श्री गोवर्धन नाथ की जय हो। श्री वल्लभाधीश की जय हो। श्री गुसाई जी परम दयाल की जय हो। श्री गोकुल नाथ की जय हो। श्री गुसाई जी प्रभुए श्री महाप्रभु जी वल्लभाचार्य जी ना 108 अलौकिक नाम प्रगट करेल छे। તે નામનો મહિમા આપે અગાઉથી જ કહ્યો હતો કે પુષ્ટિમાર્ગીય જીવોને જે પ્રતિબંધ છે, પ્રતિબંધ એટલે કે અવરોધ, સેવા અથવા સત્સંગમાં કોઈ અવરોધ ઊભો કરે છે તો તેનો નાશ કરે છે. અને ઠાકોરજીના અધરામૃતનું પાન અવશ્ય પ્રાપ્ત થાય છે, નિસંશય. આ મુખ્ય ઉદ્દેશ. પણ શ્રી વલ્લભના ગુણ ગાવાનો અવસર જો કોઈ આપ્યો હોય તો એ શ્રી ગુસાઈજીએ આપ્યો છે. બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય. અને એ અવસર આપ્યા પછી એ નામનો ભાવ સમજવા માટે જો કોઈએ કૃપા વિચારી હોય તો એ સાક્ષાત શ્રી ગોકુલનાથજી છે. બોલો શ્રી ગોકુલનાથ કી જય હો. તો ગઈકાલે જે નામ હતું એમાં છેલ્લે જે કહ્યું હતું તે યાદ કરી લઈએ, જેથી આજનું નામ એ શા માટે પ્રગટ કર્યું તે ભાવ પ્રગટ સમજી શકાય. ગઈકાલે જે નામ હતું વૈશ્વાનર, એ નામના અંતમાં વૈશ્વાનર અગ્નિ કોને 3 તાપ હરી લે અને કોને દજાડે એ વાત આવી હતી. એમાં છેલ્લે કહ્યું હતું કે તાતે પુષ્ટિ માર્ગીય દૈવી જીવન કો अलौकिक अग्नि है सो तापात्मक नहीं है। और जो पुष्टि मार्ग भक्तन के द्वेषी है तथा भगवान के द्वेषी और निंदक है, तिनको तो श्री महाप्रभु जी अति तीव्र अग्नि रूप ताप के उपजावन हारे है। तब श्री महाप्रभु जी को नाम श्री गुसाई जी कहत है वल्लभाख्य. આ જે નામ પ્રગટ કર્યું છે વલ્લભાખ્ય, એનો ખરેખર તો નામ વલ્લભ જ સમજવું કે વલ્લભ શા માટે નામ મહાપ્રભુજીનું છે, એટલે આ લાભ વધારે પ્રાપ્ત થશે. વલ્લભાખ્ય એ શબ્દ અને એ નામ આપણને નવું નવું લાગે, પણ આપણે મહાપ્રભુજીનું જે નામ જે વલ્લભ છે એ શા માટે છે એના બધા ખુલાસા આ નામમાં શ્રી ગોકુલનાથજીએ કર્યા છે, જેથી ખૂબ આનંદ આવશે આ નામમાં. કેમ કે આ આપનું મૂળ નામ છે વલ્લભ, એટલે વલ્લભાખ્ય. શ્રી ગોકુલનાથજી વલ્લભાખ્ય નામનો ભાવ પ્રગટ કરતા કહે છે કે યા કો અર્થ શ્રી ગોકુલનાથજી कहत है जो श्री महाप्रभुजी वल्लभाचार्य जी कैसे है, जो वल्लभाख्य सो अलौकिक अग्निरूप है, ताते वल्लभाख्य नाम प्रिय है, तहाँ अलौकिक अग्निरूप है, पर सो तो तेज में घटती बढ़ती सामान्य ऐसे 3 लक्षण देखिए तो है. હવે આ તેજ में ઘટતી बढ़ती સામાન્ય 3 લક્ષણ એટલે સૂર્યનારાયણ થી જે અનુભવ થાય એવા 3 લક્ષણો અહીંયા પ્રગટ કરતા કહે છે શ્રી ગોકુલનાથજી. जो शीतकाल में तो अग्नि को तेज घटत है, तब तो अग्नि को तेज सहयो जात है. એટલે માફ કરજો વૈષ્ણવો, સૂર્યનારાયણ નહીં પણ અગ્નિ પ્રગટ કરવામાં આવી હોય ચૂલામાં અથવા તો જેમ આપણે તાપણા માટે એવી રીતે, તો એ અગ્નિ જ્યારે પ્રગટ કરવામાં આવે ત્યારે જો શીતકાલ એટલે જે શિયાળો હોય ત્યારે તો એ અગ્નિનું તેજ સહન કરી શકાય છે. शीतकाल में तो अग्नि को तेज घटत है, तब तो अग्नि को तेज सहयो जात है. और जब उष्ण काल होते है, देखिए उन्हाळो आवे तब अग्नि को तेज बढ़त है.
એટલે કે એ વખતે અગ્નિનું તેજ વધી જાય છે. તબ સયો નહીં જાત હે, ત્યારે તો એ દજાડે, જેમ કે હમણાં હોલિકા દહન થશે અને બધા પરિક્રમા કરશે ત્યારે એ તેજ એટલું સહન નહીં થાય. અરુ ચાતુર્માસ में અગ્નિ કો તેજ સામાન્ય હોત હૈ, એટલે જે અષાઢી સુદ એકાદશીથી કારતક સુદ એકાદશી સુધીના જે 4 મહિના છે એમાં એ જે તાપ છે અગ્નિનો એ પ્રિય પણ નથી લાગતો અને અપ્રિય પણ નથી લાગતો. ताते श्री महाप्रभु जी वल्लभाचार्य जी अग्नि रूप है, ताते कबहू तो भक्त को प्रिय लागत होइंगे. આ શંકા બતાવી છે કે મહાપ્રભુજી વિશે આવો ભાવ કર્યો. કોઈ વાદી એવી શંકા કરી કે જેવી રીતે એ તેજ છે જે શિયાળામાં સારી લાગે છે, ઉનાળામાં તપાઈ દે છે અને ચતુર્માસમાં સમ થઈ જાય છે, તો એવું જ મહાપ્રભુજી વિશે બી હશે જ ને, કેમ કે અગ્નિ સ્વરૂપ કીધા છે ગુસાઈજીએ વૈશ્વાનરમાં અને વલ્લભાખ્યમાં. એટલે આવી કોઈ શંકા કરે કે કબહુ તો વૈષ્ણવજન કો પ્રિય लागत होएंगे, कबहू अप्रिय लागत होएंगे, कबहू सामान्य लागत होएंगे. तह कहत है जो श्री महाप्रभु जी तो अलौकिक अग्नि रूप है, ताते तेज हूँ अलौकिक है. એટલે કહે છે કે એવી સરખામણી કોઈ દિવસ ના કરવી મહાપ્રભુજીની પેલા અગ્નિ સાથે, સાધારણ અગ્નિ સાથે. સાધારણ અગ્નિ તો એવો જ હોય કે શિયાળામાં એ સારું લાગે, ઉનાળામાં એ દુઃખ આપે અને ચતુર્માસમાં સમ થઈ જાય. પણ આ મહાપ્રભુજી સાધારણ અગ્નિ નથી. એટલે કહ્યું કે મહાપ્રભુજી તો अलौकिक अग्नि रूप है, ताते तेज हूँ अलौकिक है. શું કહે તે જો श्री पूर्ण पुरुषोत्तम मुखारविंद रूप श्री महाप्रभुजी वल्लभाचार्य जी है, सो आनंद स्वरूप सदा प्रिय है, कबहू अप्रिय नहीं होते है. ताते કહે જો વલ્લભાખ્ય, એટલે કે જે કે આટલા માટે વલ્લભાખ્ય નામ પાડ્યું કે કોઈ વૈશ્વાનર નામનો અર્થ એવો સમજી લે કે એ તો દજાડી દે, અગ્નિ છે આ તો એ ભાવ ખોટો ના પ્રચાર થાય એટલા માટે જ આ નામ પ્રગટ કર્યું છે. અથવા તો હવે બીજો ભાવ વલ્લભાખ્યનો, अलौकिक अग्नि है सो कैसी है, महाप्रभुजी विषय કહે છે કે શ્રી મહાપ્રભુજી કો સંબંધ નહીં હોય, તહાં તાઈ કોમલતા મધુરતા નહીં હોય. એટલે કહે છે કે જ્યાં સુધી કોઈ જીવ એ ભલે દૈવી છે પણ જ્યાં સુધી બ્રહ્મ સંબંધ નથી લેતો, મહાપ્રભુજી વલ્લભાચાર્યજીના શરણે નથી આવતો, ત્યાં સુધી મહાપ્રભુજીનું સ્વરૂપ એમના માટે મહાપ્રભુજી કો સંબંધ નહીં હોય, તહાં તાઈ કોમલતા મધુરતા, એટલે કે એનામાં કોમળતા અને મધુરતા નથી આવતી. તાતે પરમ પ્રિય હૈ ભક્ત કો વલ્લભ હૈ, સો એક ક્ષણ હું જુદે હોય તો વ્યાકુલ હોઈ જાય. અને કે જો શરણે આવેલો જીવ હોય બ્રહ્મ સંબંધ લઈને, એ તો મહાપ્રભુજીથી જરાક દૂર થવાનું થાય તો પણ વ્યાકુળતા થઈ જાય છે. જૈસે પૂર્ણ પુરુષોત્તમ સો વ્રજ ભક્ત રંચક ક્ષણ માત્ર હું જુદે પરત હૈ, સો તાહી સમય વ્રજ ભક્ત વ્યાકુલ હો જાતે હૈ. પછી ઉદાહરણ આપ્યું કે વલ્લભથી દૂર થતા જે સ્થિતિ થાય એ કેવી થાય, તો કે જેમ ગોપીજનોને ઠાકોરજી મળે પછી જ્યારે ઠાકોરજી પોતાના નંદાલય ઘેર જાય એ વખતે ગોપીજનોને જે વિદાય થાય, વિરહ થાય, એ વખતે જે અનુભવ થાય એવો અનુભવ મહાપ્રભુજીથી પણ જુદા પડતા થાય છે. ताही भांति सो पूर्ण पुरुषोत्तम रूप जो श्री महाप्रभु जी वल्लभाचार्य जी तिनको देखे बिना पुष्टि मार्गीय भक्त व्याकुल होते हैं, ऐसे प्राण प्रिय लगत है. ता करी के यह जताए जो अत्यंत प्रिय होय ताको नाम वल्लभ कहिए. હવે આવ્યું ને મૂળ નામ કે તા કરી કે જતાએ જો અત્યંત પ્રિય, કે જેના વગર આપણને ચાલે જ નહીં, ગમે જ નહીં, એટલે જ વલ્લભ કહેવાય. વલ્લભનો અર્થ છે પ્રિય. અત્યંત ગુણવંત હોય સો સબન કો પ્રિય વલ્લભ લગે,
तथा जो गो माने गाय, तिनको वल्लभ એટલે કે ગાયોના વલ્લભ, ગો જો પૃથ્વી, તિनको એટલે કે પૃથ્વીના વલ્લભ, ગો જો વ્યાપી વૈકુંઠ એટલે ગોલોક એટલે કે ગોલોકના વલ્લભ, શ્રી ગોકુલ આદિ 84 कोष व्रज, जो गोपीजन, गो जो समस्त भक्त, गो जो इंद्रिय तीन सबन को प्रिय वल्लभ, ऐसे श्री महाप्रभु जी आप है अथवा मात वल्लभ। बहु सुंदर आमा तो जे भाव प्रकट करे છે વલ્લભનો, શ્રી ગુસાઈજીએ તો કેટલી બધી કૃપા કરી છે, કૃપાનો ધોધ વેવડાયો છે। શ્રી મહાપ્રભુજી આપ હે એટલે કે છે કે શ્રી ગોકુલ આદિ 84 કોષ વ્રજ, શ્રી ગો એટલે કે ગોપીજન, ગો એટલે કે સમસ્ત ભક્ત, गो એટલે इंद्रिय तीन सबन को प्रिय वल्लभ, ऐसे श्री महाप्रभु जी आप है। अथवा तो मात એટલે કે માં છે વલ્લભ, तात એટલે કે પિતા છે અથવા તો પ્રપિતામહ વલ્લભ છે, કુલ વલ્લભ છે એટલે કે જે બાળકો છે વૈષ્ણવોના માટે એ જ વલ્લભ છે, આચાર્યના બાળકો છે એ વૈષ્ણવો માટે વલ્લભ છે, કુલ વલ્લભ। અથવા મહાલક્ષ્મી પ્રાણ વલ્લભ એટલે આપના વહુજી, એમનું નામ મહાલક્ષ્મી વહુજી મહારાજ છે, એટલે આપના પ્રાણ એ વલ્લભ છે। ऐसे जो श्री वल्लभ है सो समस्त पुष्टि मार्गीय भक्तन को वल्लभ है, ताते श्री आचार्य जी महाप्रभु को नाम श्री गुसाई जी वल्लभाख्य कहे। तह अब वादी पूर्व पक्ष करे, जो वस्तु सब जगत को प्रिय होय, ऐसी जो उत्तम वस्तु सोहू कोई समय पाए के कोई निमित्त पाए के अप्रिय होई जात है। એટલે આટલું બધું શ્રી ગુસાઈજીએ સુંદર વર્ણન કર્યું કે મહાપ્રભુજી તો બધાને પ્રિય છે, કેમ કે એ તો વ્રજના પણ પ્રિય છે, 84 કોષ ભૂમિ માટે પણ વલ્લભ બધાને પ્રિય છે, એવી રીતે વૈષ્ણવોના તો મા પણ છે, બાપ પણ છે, કુલ પણ વલ્લભ છે। આ કુલ વલ્લભ શું જે ખબર નથી, પણ છતાં આપણે એમ માનવું કે એમના બાળકોને પણ વલ્લભ કીધા છે। અપ્રિય હોઈ જાતે હે ક્યો જો પુત્ર સમાન કોઈ આ જગત મેં। હવે કહે છે કે પણ જો આટલું બધું પ્રિય છે પણ એની પણ મર્યાદા તો હશે ને, એમ કોઈ વાદી શંકા કરે છે। તે વખતે દ્રષ્ટાંત આપ્યું કે જેવી રીતે બધું બધાને પ્રિય હોય પણ કાયમ પ્રિય ન રહી શકે, એવું સાબિત કરવા માટે પ્રમાણ આપતા કહે છે। अब वादी पूर्व पक्ष करे, जो वस्तु सब जगत को प्रिय होय, ऐसी जो उत्तम वस्तु सोहू कोई समय पाए के निमित्त पाए के अप्रिय होई जात है। એટલે કે ભલે કોઈને ગમે તેટલી પ્રિય લાગતી હોય વસ્તુ, પણ એક સમય તો એવો આવે જ છે કે એ વસ્તુ એ અપ્રિય થઈ જાય છે। પછી દાખલો આપ્યો, જેવી રીતે પુત્ર સમાન કોઈ જગત में પ્રિય નહીં, સોહુ સમય પાય કે મહા અપ્રિય હોઈ જાત હે। એટલે કે એક સમય એવો પણ આવે છે કે પુત્ર જેમ લાગે કે જાણે ગયા જન્મનું વેર લેવા આવ્યો છે। સોહુ અપ્રિય હોઈ જાતે હે। તથા કામિની, જો કોઈને પુત્ર એવો ના હોય કે વેર લેવા આવ્યો હોય, પરંતુ એ ત્રણ પ્રકારના પુત્રો કીધા છે। એક તો પૂર્વજન્મનું વેર વસૂલવા આવે, એક પૂર્વજન્મનું ઋણાનુબંધ એટલે દેવું એણે આપણે ઋણાનુબંધ ચૂકવવાનું બાકી રહી ગયું હોય એ લેવા આવે, એ દુઃખ ના આપે પણ એ ધન લઈને જાય, અને ત્રીજો છે એ સેવા કરવા આવે। આ ત્રણ પ્રકારના પુત્રો કીધા છે। એટલે કદાચ કે ચલો પુત્ર હોય પણ પછી પત્ની, તો કે છે કે કામિની પણ આ સંસારમાં બધાને અત્યંત પ્રિય લાગે, પણ સમય થાય એટલે એ પણ અપ્રિય લાગે। એમ કરીને अलग अलग दृष्टांतમાં बालक पुत्र माता अत्यंत प्रिय होत है, सोहू अप्रिय होई जात है। अथवा मनुष्य आदि को धन प्रिय है, सोहू अप्रिय होई जात है। एक समय आवे धन पण अप्रिय થઈ જાય છે। अपनी देह कबहू अप्रिय नहीं होते है, सोहू अप्रिय होई जात है। એટલે કે દેહ તો બધાને પ્રિય હોય પોતાનું શરીર, પણ એ પણ એક સમય એવો આવે છે કે જ્યારે રોગ બહુ થાય તેમ થાય કે આ શરીર પણ અપ્રિય છે। ता भांति सो पुष्टि मार्गीय को श्री महाप्रभु जी सकल भावना करी प्रियतम वल्लभ दुर्लभ है। सो तो साच, परंतु कोई समय पाए के कोई निमित्त पाई के
श्री महाप्रभु जी वल्लभाचार्य जी अप्रिय होत होइगे या भांति सो कोई वादी जो शंका करे तो शंका दूर करीवे के अर्थ श्री महाप्रभु जी को नाम अब श्री गुसाई जी कहते हैं सद्रूप 23મું આ નામ ઉપર ટીકા આવતીકાલે આવશે પણ અત્યારે જ્યાં છેલ્લે કહ્યું કે ભાઈ ભલે તમે કહો છો કે મહાપ્રભુજી ક્યારેય અપ્રિય નહીં થતા હોય પણ અમે એવું માનીએ છીએ કે કોઈ એકાદ તેવી બાબત જરૂરથી હશે જ કે જેને કારણે એ વૈષ્ણવને મહાપ્રભુજી અપ્રિય લાગવા લાગતા હશે अप्रिय हुई जाते ता भांति सो पुष्टि मार्गीय को श्री महाप्रभु जी सकल भावना करी प्रियतम वल्लभ दुर्लभ तो है सो तो साच है परंतु कोई समय पाए के कोई निमित्त पाए के श्री महाप्रभु जी अप्रिय होत होंगे या भांति सो कोई वादी शंका करे सो शंका दूर करीवे के अर्थ श्री गुसाई जी महाप्रभु जी को नाम एटले कोईने पण एवी शंका जाए कि ना एवी तो कोई जग्या हशे ज के त्यां खरेखर ज महाप्रभुजी अप्रिय लागवा लागता हशे ओके तो पछी कहे छे कि ना तो आ सद्रूप नाम प्रगट करूँ छूं अने आ सद्रूप नामनी व्याख्या गोकुलनाथजी आवतीकाले करशे। महाप्रभुजी अप्रिय लागे ए संभव ज नथी ए सिद्ध करवा माटे आ सद्रूप नामनी टीका एटले आमां तो वल्लभना गुणगान भरेला छे। वल्लभ गुण गावा रे वल्लभ गुण गावा रे अवसरिया नहीं आवे आवारे वल्लभ गुण गावा रे श्री गुसाईजीए आ कृपा विचारी त्यारे आपणे लाभ मळे छे। एटલું જ नहीं श्री गोकुलनाथजीए टीका विचारी ए पण गुसाईजीना भाव प्रमाणे हो याद राखजो वैष्णवो श्री गोकुलनाथजी वल्लभ छे तो वल्लभ ज वल्लभना गुणगान तो केवी रीते करी शके पण अंदर बैठा छे कोण गोकुलनाथजीना हृदयमां श्री गुसाईजी अने जेवुं गुसाईजी इच्छे छे एवुं वर्णन करी रह्या छे अत्यारे एटला माटे आ एवो रोल छे डबल रोल गोकुलनाथजीनो के समजाय ने वंदन ना समजाय ने बमणुं वंदन। बोलो श्री गोवर्धननाथ की जय श्री वल्लभाधीश की जय श्री गुसाई जी परम दयाल की जय श्री गोकुलनाथ की जय।